દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ગોઝારો અકસ્માત થયો છે અને આ અકસ્માતમાં 4 લોકોના મોતની માહિતી હાલમાં સામે આવી રહી છે। બસ, ઇકો ગાડી અને આઈસર વચ્ચે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। અન્ય 4 લોકોની હાલત ગંભીર હોવાની માહિતી સામે આવી રહી છે અને 5 લોકોની હાલત અત્યંત નાજુક હોવાના સમાચાર સામે આવ્યા છે। તો 5 લોકોને વડોદરાની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે। ઇકોમાં 8 પેસેન્જર સવાર હતા। તો આ મહત્વના સમાચાર સામે આવ્યા છે કે જ્યાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ગોઝારો અકસ્માત થયો હતો। અકસ્માતમાં 4 લોકોના મોતની માહિતી હાલમાં સામે આવી રહી છે। ઇકો, બસ અને આઈસર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો અને અન્ય 4 લોકોની હાલત ગંભીર હોવાની માહિતી સામે આવી છે। વડોદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં જે ઇકો ચાલક છે તે રોંગ સાઈડ આવતા તેમાં જે રહેલા 8 પેસેન્જર હતા તેમાંથી 3 લોકોના કરુણ મોત થયા છે। જ્યારે સૌથી મહત્વની વાત એ છે કે બીજા જે અન્ય 8 લોકોમાંથી જે 5 લોકો છે તે પણ ગંભીર હાલતમાં છે ને તેઓને તમામને વડોદરાની અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેની સ્થિતિ પણ અત્યંત નાજુક હોવાનું બહાર આવ્યું છે। જે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે છે તેની પર જે અકસ્માતની ઘટનાઓ છે તે સતત સામે આવી રહી છે, કારણ કે જે પ્રકારે જે કાર ચાલકો હોય છે તે રોંગ સાઈડ જતા હોય છે ને ત્યારબાદ અન્ય જે વાહનો છે તેને અડફેટમાં લેવાની જે ઘટનાઓ છે તે સતત સામે આવી રહી છે। આ જે ઘટના છે તેમાં આઈસર છે, બસ છે અને ઇકો છે, સાથે એક ડમ્પર છે। આ 4 જેટલા વાહનોમાં અકસ્માત સર્જાયો હતો અને તેમાં ઇકોમાં જે રહેલા 8 પેસેન્જર છે તેમાં 3 લોકોના સ્થળ પર જ મોત થયા છે, જ્યારે અન્ય જે 5 લોકો છે તે લોકોની હાલત પણ અત્યંત નાજુક હોવાનું સામે આવ્યું છે અને તેમાં જે 5 લોકો છે તેઓને વડોદરાની અલગ અલગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। જે પાદરા પોલીસ અને જે તાલુકા પોલીસ સ્ટેશન છે ત્યાં પોલીસ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે ઇકોના આ જે ડોર છે તે અહીંયા છે, જો કે હાઈવે ઓથોરિટીએ આજે સમગ્ર ઘટના બાદ તરત જ જે જાહેરમાં આ જે હાઈવે છે તેને ક્લિયર કર્યો હતો, પરંતુ જે પ્રકારે આજે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર જે અકસ્માતોની ઘટના સતત સામે આવી રહી છે તે ખૂબ ગંભીર બાબત છે, કારણ કે જે રોંગ સાઈડ આવતા જે વાહનો હોય છે અને તેના કારણે આ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે જે હાઈવે ઓથોરિટી છે તે આ બાબતે ગંભીર નોંધ લે તે ખૂબ જરૂરી છે। ધર્મેશ પટેલ, TV9 પાદરા।